કેન્દ્રીય બજેટને પંચમહાલના શિક્ષણવિદો અને નિવૃત્ત અધિકારીઓએ આવકાર્યું છે। કેન્દ્રીય બજેટને પંચમહાલ જિલ્લાના શિક્ષણવિદો અને નિવૃત્ત અધિકારીઓએ દેશના અર્થતંત્રને મજબૂત કરનારું અને મધ્યમ વર્ગને રાહત આપનારું ગણાવ્યું છે। કોમર્સ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઇઝેશન અને રોજગાર સર્જન પર અપાયેલો ભાર ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ પર લઈ જશે। પંચમહાલની પ્રજા માટે પણ વિકાસ માટે પણ આ બજેટ ખૂબ સારું છે। વડાપ્રધાન તથા નાણામંત્રીની દૂરંદેશી નીતિથી આ બજેટથી દેશમાં તમામ લોકોને ફાયદો થશે। જે વધારે દર્દીઓ અત્યારે ડાયાબિટીસ ને કેન્સરના હોય છે એ લોકોને પણ ખૂબ ફાયદો થશે। આમ એકંદરે આ અંદાજપત્ર ખૂબ જ લાભદાયક અને પ્રજાને ફાયદાકારક છે। બજેટ એકદમ આશાસ્પદ છે અને ખાસ કરીને ગ્લોબલ લેવલ પર ઇન્ડિયાનો કમાન્ડ વધે, ઇન્ડિયાનું પ્રભુત્વ જળવાઈ રહે એના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। એક લોંગ ટર્મ વિઝન સાથે બનાવવામાં આવેલું આ બજેટ છે। 2026-27નું નાણાકીય બજેટ પ્રજા માટે આવકારદાયક છે। સરકાર દ્વારા સ્વવ્યવસાય ઊભો કરીને 20 લાખ રોજગારી આપવાનું આગામી 3 વર્ષમાં જે તેમનો નિર્ધાર છે ખરેખર પ્રજા માટે લાભરૂપ છે। વધુમાં મેડિકલની 10,000 સીટો વધારી ખરેખર મેડિકલના વિદ્યાર્થીઓને આવનારી આરોગ્ય સેવા માટે પણ તે લાભદાયક છે।